ચલો, જાતિ જોયા પછી હવે આપણે જોઈશું પ્રજાતિ. બરાબર. હવે આપણે જે વર્ગીકરણની કક્ષા જોઈ, બરાબર, એમાં સૃષ્ટિથી લઈને આપણે જાતિ સુધી જોયું. એમાં સૌથી નીચેનો જે દરજ્જો જે છે નિમ્ન કક્ષાનો, એ જાતિઓ જો ભેગી થશે તે પ્રજાતિ બનશે. બરાબર. એ જ રીતે નીચેનું જે હશે એ ભેગું થશે એટલે ઉપરનું બનશે, એટલે સૃષ્ટિ ઉપસૃષ્ટિ. તો ઉપસૃષ્ટિઓ ભેગી થશે એટલે સૃષ્ટિ બનશે. સમુદાયો ભેગા થશે એટલે ઉપસૃષ્ટિ બનશે. વર્ગ ભેગા થશે એટલે સમુદાય બનશે. ઉપવર્ગ ભેગા થાય એટલે વર્ગ બનશે. ખ્યાલ આવ્યો? એટલે જાતિ, પ્રજાતિ, શ્રેણી, ગોત્ર. બરાબર. એટલે આપણે જે વર્ગીકરણની કક્ષા જોઈ, સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, વિભાગ, વર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ. એટલે જાતિ ભેગી થાય તો પ્રજાતિ, પ્રજાતિ ભેગી થશે તો કુળ, કુળ ભેગું થશે તો શ્રેણી, જે તમને ટેક્સ્ટ બુકમાં આપી નથી. બરાબર. ગોત્ર, અને ગોત્ર ભેગું થશે તો શ્રેણી, જે ટેક્સ્ટ બુકમાં આપી નથી. અને શ્રેણી ભેગી થશે એટલે વર્ગ, ઉપવર્ગ બને એકચ્યુઅલમાં, અને ઉપવર્ગ ભેગું થાય એટલે વર્ગ. એટલે તમને ટેક્સ્ટ બુકમાં તમે જોજો એ પેજ પર સાઈડમાં બધી આપી હશે, એમાં શ્રેણી, ઉપવર્ગ વગેરેનો ઉલ્લેખ હશે નહીં. બરાબર. એ તમને કોલેજ લેવલમાં આવે, પણ આપણે કોઈક વાર કામ લાગી જાય એટલે એ ક્રમ ધ્યાનમાં રાખી જ લેવાનો. બરાબર. મેં જે રીતે ગયા લેક્ચરમાં તમને બોર્ડ પર લખ્યું એ પ્રમાણે મોઢે કરજો. ભલે વચ્ચેની ટેક્સ્ટ બુકમાં ના આપી હોય તો ચાલશે, પણ એ રીતે જ મોઢે કરવાની છે. બરાબર. એટલે નીચેનું જાતિ ભેગી થશે તો પ્રજાતિ, પ્રજાતિ ભેગી થશે તો કુળ, કુળ ભેગું થશે તો ગોત્ર, ગોત્ર ભેગું થશે તો શ્રેણી, શ્રેણી ભેગું થશે તો ઉપવર્ગ, ઉપવર્ગ ભેગું થશે તો વર્ગ, વર્ગ ભેગું થશે તો સમુદાય, અને સમુદાય ભેગું થશે તો ઉપસૃષ્ટિ, અને ઉપસૃષ્ટિ ભેગી થશે તો સૃષ્ટિ. એ રીતેના કોન્સેપ્ટ હોય છે. બરાબર. ચલો, તો હવે આપણે જાતિ વિશે જોઈ ગયા, ત્યાર પછી આપણે પ્રજાતિ વિશે જોવાના. એટલે પ્રજાતિ આવે એટલે તમને ડેફિનેશનમાં ખબર પડી જ છે કે જાતિઓનો જૂથ એવો કોઈક શબ્દ આવશે. જાતિ ભેગી થશે તો પ્રજાતિ બનવાની છે ને, એટલે પ્રજાતિની ડેફિનેશનમાં જાતિઓનો જૂથ એવો કોઈક વર્ડ આવશે. તો ચલો, આપણે પહેલી જ ડેફિનેશન જોઈએ કે નજીકનો ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનું જૂથ, એને પ્રજાતિ કહેવાય. બરાબર. જાતિઓનું જૂથ એટલે પ્રજાતિ ખરું, પણ ગમે જે જાતિ નહીં, નજીકનો ગાઢ સંબંધ ધરાવતી જે જાતિઓ હોય એ જાતિઓનું જૂથ ભેગું મળે ત્યારે બને છે પ્રજાતિ. બરાબર. જેમ કે આ એક્ઝામ્પલમાં અહીં તમને સમજાવ્યું છે કે બટેકાની સોલેનમ ટ્યુબેરોઝમ, સોલેનમ મેલોન્જીના બે જાતિ છે. બરાબર. તો નજીક નજીકની જાતિ કહેવાય. એટલે આ બે જાતિ ભેગી થઈ તો એક જ પ્રજાતિ બની. જોઈ? બરાબર. પછી એ જ રીતે અહીંયા પેન્થેરાની 3 જાતિઓ છે, લિયોપાર્ડસ અને ટિગ્રીસ. બરાબર. તો એ 3 જાતિઓ ભેગી થઈને એક જ પ્રજાતિ બની. પણ તમે જોજો, આ જાતિ કે આ જાતિ ભેગી થઈને એક પ્રજાતિ બનતી નથી. કેમ? કેમ કે આ બે જાતિ અને આ 3 જાતિ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવતી નથી. હા, પણ આ બે જાતિ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. એ જ રીતે આ 3 જાતિઓ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. એટલે ગાઢ સંબંધ ધરાવતી જે જાતિ હોય ને એ જ ભેગી થઈને એક પ્રજાતિ બનાવે. ખબર પડી? એટલા માટે ખાસ ઉલ્લેખ કરવો ડેફિનેશનમાં કે ગાઢ સંબંધ ધરાવતી જાતિ. કોઈ પણ જાતિઓનો સમૂહ ભેગું કરવાથી પ્રજાતિ નથી બની જતી. બરાબર. એટલે નજીકનો અને ગાઢ સંબંધ ધરાવતી હોય એવી જાતિઓનું જો સમૂહ બને તો એને આપણે પ્રજાતિ કહી શકીએ, કે જે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણ ધરાવે છે. બરાબર. એટલે અન્ય પ્રજાતિની સાપેક્ષે એટલે ધારો કે આ બે પ્રજાતિ છે સોલેનમ, જોજો આની એક જ પ્રજાતિ છે અને આ 3ની એક જ પ્રજાતિ છે, પણ જાતિ અલગ અલગ છે. બરાબર. તો આ પ્રજાતિની જે જાતિના લક્ષણો છે તે આ પ્રજાતિની 3 જાતિના લક્ષણો સાથે વધુ સામાન્ય લક્ષણો ધરાવતી નથી. બરાબર. એકબીજા સાથે નથી સામાન્ય લક્ષણો ધરાવતી, પણ કેવું અંડર સામાન્ય લક્ષણ ધરાવે છે. આ સેન્ટેન્સ કહેવા શું માંગે છે કે જે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે. એટલે એમ કે આ બેના જે લક્ષણો છે ને તે એકબીજા સાથે બહુ જ સામાન્ય હશે, બહુ ઘણા બધા સરખા હશે. સામાન્ય હશે એટલે આ બે જાતિના લક્ષણો ઘણા બધા સરખા હશે. કોની કમ્પેરિઝનમાં? અન્ય પ્રજાતિની આ 3 જાતિની કમ્પેરિઝનમાં. ખબર પડી શું કહેવા માંગે છે આ સેન્ટેન્સ? એટલે એમ કે જે જાતિઓની પ્રજાતિ એક જ હોય એ એક જ પ્રજાતિવાળી જાતિઓના લક્ષણો ઘણા બધા સરખા હોય છે, સામાન્ય હોય છે અન્ય પ્રજાતિની જાતિઓની કમ્પેરિઝનમાં. એવું આ સેન્ટેન્સ કહેવા માંગે છે. ખબર પડી? એટલે પ્રજાતિ કોને કહેવાય? તો નજીકનો ગાઢ સંબંધ ધરાવતી હોય તે જાતિઓનો સમૂહ એટલે પ્રજાતિ. નજીકનો ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનો સમૂહ એટલે પ્રજાતિ. પણ એ એક જ પ્રજાતિની જાતિઓ વચ્ચે ઘણા બધા લક્ષણો સામાન્ય હોય છે, પણ અન્ય પ્રજાતિની જાતિની કમ્પેરિઝનમાં. હવે જો આ બે પ્રજાતિની જાતિઓ લઈ લઈએ તો આ બેના લક્ષણો અને આ 3ના લક્ષણો વચ્ચે ઘણો બધો તફાવત હશે. તો જ એ બે જાતિઓ ગાઢ સંબંધ ધરાવતી નથી. ખબર પડી ગઈ?
આ બે જાતિઓ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. કઈ? ટ્યુબેરોઝમ અને મેલન્જીના. એ બેની પ્રજાતિ એક જ છે, એટલે એ બે જાતિઓ વચ્ચે ઘણા બધા સામાન્ય લક્ષણો છે. એ જ રીતે પેન્થેરા પ્રજાતિની 3 જાતિઓ છે, લિયોપાર્ડસ અને ટિગ્રિસ. એ 3 જણા એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે, બરાબર. પણ આ 3 અને આ 2 એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવતી જાતિ કહેવાતી નથી, બરાબર. ચલો, પછી એમ કે છે કે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળીને પ્રજાતિ બને છે. એટલે ટેક્સ્ટ બુકમાં પ્રજાતિની 2 ડેફિનેશન આપી છે. એક પહેલી આ નજીકનો ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનું જૂથ, અને બીજી આ ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી પ્રજાતિ બનાવે છે. પણ મિનિંગ એક જ થશે. ખબર પડી? ડેફિનેશન ભલે બે આપી, પણ કહેવા એક જ માંગે છે. એટલે ઇન શોર્ટ આપણે એવું જ લખવાનું, પ્રજાતિની ડેફિનેશન પૂછાય તો કે નજીકનો ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળીને પ્રજાતિ બનાવે છે. ક્લિયર? ચલો, હવે આપણે જોઈએ કે કઈ રીતે પ્રજાતિ એક જ હોય અને ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ ભેગી થઈને પ્રજાતિ બનાવે. તો અહીં તમને ટેક્સ્ટ બુકમાં જેટલા એક્ઝામ્પલ આપ્યા છે ને, ઘણી બધી જગ્યાએ કોઈકના ફૂલ ફોર્મ નથી, પણ તમને ઘણી વખત એમસીક્યુમાં સાયન્ટિફિક નેમ પૂછાય છે, બોટનિકલ નેમ, બરાબર. એટલા માટે મેં તમને અલગથી બધાના ફરી પાછા ફૂલ ફોર્મ લખ્યા છે બોટનિકલ નેમ, જેથી કરીને એમસીક્યુમાં પૂછાય તો કામ લાગે, બરાબર. એટલે એમસીક્યુ માટે આ કમ્પલસરી નામ મોઢે કરવા. જેટલા પણ ટેક્સ્ટ બુકમાં પ્રજાતિ કે જાતિ આપી હોય એ કમ્પલસરી નામ મોઢે કરવું. ચલો, બટેટા અને રીંગણ આપી છે, એ બંનેની પ્રજાતિ એક છે, સોલેનમ સોલેનમ, પણ જાતિ અલગ છે. એટલે સોલેનમ સુધી બધાના લક્ષણો બહુ બધા સેમ, પણ કંઈક જ બાહ્ય લક્ષણમાં થોડોક તફાવત હશે, તેના કારણે જાતિ બંનેની બદલાઈ ગઈ. બટેકાની ટ્યુબેરોઝમ અને રીંગણની આવી મેલોન્જીના, બરાબર. તો એમ કહેવાય કે આ બે જાતિઓ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે, એવું કહેવાય. કોણ? ટ્યુબેરિઝમ અને મેલન્જીના. એટલા માટે એ લોકોની પ્રજાતિ એક જ છે. એટલે આખી ડેફિનેશન અહીંયા સાબિત થાય છે કે ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ ભેગી થઈને પ્રજાતિ બનાવે છે, બરાબર. ચલો, એ જ રીતે સિંહ, દીપડો અને વાઘ. સિંહ પેન્થેરા લિયો, દીપડો પેન્થેરા પાર્ડસ અને વાઘ પેન્થેરા ટિગ્રિસ. ત્રણેની પ્રજાતિ જોજો એક જ છે, પણ થોડોક તફાવત હશે બાહ્ય લક્ષણોમાં, એટલા માટે જાતિ ત્રણેની બદલાઈ ગઈ. તો આ 3 માટે એવું કહેવાય કે નજીકની ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનો જૂથ એટલે પ્રજાતિ. એક જ પ્રજાતિ, કઈ? પેન્થેરા, બરાબર. ચલો, પછી જોજો એમ કે આ પેન્થેરા છે એ થોડોક જ લક્ષણમાં તફાવત છે, એટલે લોકોની જાતિ જ ખાલી બદલાઈ, આ 3ની પ્રજાતિ એક જ રહી. પણ જોજો, સિંહ, દીપડો, વાઘ અને બિલાડી, તો બિલાડીને એ 3ની કમ્પેરિઝનમાં તફાવત લાગે ને તમને, બરાબર. બિલાડીને સિંહને ઇમેજિન કરો, બિલાડી અને વાઘને ઇમેજિન કરો, બિલાડી અને દીપડાને ઇમેજિન કરો, તફાવત લગાય ને આપણને વિચારતાની સાથે જ તફાવત ખબર પડી જાય, બરાબર. તો એ ઘણી બધી રીતે જુદી હશે, એટલા માટે આખી પ્રજાતિ જ બદલાઈ જાય છે. જાતિ તો જુદી હશે જ, પણ પ્રજાતિ પણ બદલાઈ જાય છે, ફેલિસ થઈ જાય છે. જોયું? આની પેન્થેરા, જ્યારે આની ફેલિસ. તો આ જુદી જુદી પ્રજાતિ છે. અહીંયા 3 પ્રજાતિના એક્ઝામ્પલ આપ્યા છે, સોલેનમ, પેન્થેરા અને ફેલિસ. આ બિલાડીનું સાયન્ટિફિક નેમ છે, ફેલિસ કેટસ, ધ્યાનમાં રાખજો. તો સોલેનમ, પેન્થેરા અને ફેલિસ એ 3 પ્રજાતિઓ એકબીજા સાથે બહુ બધા વધારે પડતા અસમાનપણાના લક્ષણો ધરાવે છે, ભિન્ન લક્ષણો ધરાવે છે. એટલા માટે ત્રણેની પ્રજાતિ બદલાઈ ગઈ છે, બરાબર. પણ એ પ્રજાતિની અંદર આ જાતિઓના લક્ષણો ઘણા બધા સેમ છે, અમુક જ તફાવત છે, એટલા માટે પ્રજાતિ લોકોની સેમ રહી અને જાતિ બદલાઈ ગઈ, બરાબર. તો આ છે પ્રજાતિ. કમ્પલસરી એમસીક્યુ માટે સાયન્ટિફિક નેમ, એની ડેફિનેશન મોડે કરી, બરાબર. ચલો, પ્રજાતિ પછી આપણે હવે જોઈશું કુળ. તો આપણને ખબર છે કે જાતિ, પ્રજાતિ અને એની ઉપર કુળ આવશે. તો જો જાતિઓનું જૂથ નજીકનો ગાઢ સંબંધ ધરાવતી જાતિ ભેગી થઈને જો પ્રજાતિ બનાવતી હોય, તો આપણને ખબર જ પડી જાય છે કે ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓ પણ ભેગી થઈને શું બનાવતું હશે? કુળ બનાવતું હશે, બરાબર. તો આપણે કુળ વિશે જોઈએ. તો એમ કે પ્રજાતિ અને જાતિની સાપેક્ષે ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ છે, બરાબર. જેમ ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ ભેગી થઈને પ્રજાતિ બનાવતી હતી, તેમ જાતિઓ જેટલા બધા લક્ષણો તો સમાન મેચ ના થઈ શકે. કેમ? કેમ કે આપણને ખબર છે કે જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ ભિન્નતા વધે અને સામ્યતા ઘટે. એટલે હવે જેમ જાતિ ભેગી થઈને પ્રજાતિ બને, પ્રજાતિ ભેગી થઈને કુળ બને, તો જાતિ ભેગી થઈને પ્રજાતિ બને ને તો જાતિઓમાં સામ્યતા વધારે જોવા મળશે. પણ જ્યારે પ્રજાતિ ભેગી થઈને કુળ બનાવશે ને, ત્યારે જાતિમાં જેટલી સમાનતા જોવા મળતી હતી ને, તેટલી પ્રજાતિઓ ભેગી થઈને કુળ બનાવે તેટલી પ્રજાતિમાં જોવા મળતી નથી. કેમ કે જાતિથી સૃષ્ટિ તરફ જતા ભિન્નતા વધવાની છે અને સામ્યતા ઘટવાની છે, એટલા માટે, બરાબર. એટલે એમ કે જાતિ ભેગી થઈને જ્યારે પ્રજાતિ બનાવતી હતી તો જાતિમાં બહુ બધા સંબંધો સમાન હતા, પણ જ્યારે પ્રજાતિ ભેગી થઈને કુળ બનાવવાનું છે ત્યારે પ્રજાતિઓ વધારે પડતા સમાન લક્ષણો ધરાવતા હશે નહીં, ભિન્નતા થોડીક વધારે જોવા મળશે. કોની કમ્પેરિઝનમાં? જાતિ ભેગી થાય એની કમ્પેરિઝનમાં, બરાબર.
કેમ કે પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતા, એટલે જાતિ અને પ્રજાતિમાં જેટલું સામ્યતા વધારે જોવા મળે એટલી બધી સામ્યતા તો નહીં, એનાથી થોડીક ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ એ કુળ કહેવાય. જોયું, પ્રજાતિઓનું જૂથ એટલે કુળ, જાતિઓનું જૂથ એટલે પ્રજાતિ. ખબર પડી? પણ જે જાતિઓનું જૂથ થઈને પ્રજાતિ બનતી હતી ને, ત્યાં જાતિઓના જૂથમાં વધારે પડતા સમાન લક્ષણો હતા, જ્યારે અહીંયા પ્રજાતિઓનું જૂથ જેને જે કુળ બનાવવાની હતી, તો આમાં ધારો કે 10 લક્ષણો સરખા હતા અને પ્રજાતિ બનાવતી હતી, તો એની કમ્પેરિઝનમાં અહીંયા 6 જ લક્ષણો સમાન થશે અને કુળ બનાવશે. ખબર પડી? કેમ? કેમ કે ઉપર જઈએ છીએ આપણે, ઉપર જશે તેમ સામ્યતા ઘટી જશે, લક્ષણો સમાન, જે સમાનતાના લક્ષણો જોઈએ છે ઓછા થતા જશે, એટલા માટે. બરાબર? તો અહીં પણ કુળનું ડેફિનેશન એટલે યાદ રાખવાનું કે પ્રજાતિઓનું જૂથ, પણ જાતિ અને પ્રજાતિમાં જેટલા સમાન લક્ષણો જોવા મળે એના કરતાં થોડીક ઓછી સમાનતાવાળા. બરાબર? ચલો, એમ કે વાનસ્પતિક અને પ્રાજનનિક બંને લક્ષણોને ધ્યાનમાં રાખીને કુળને ડિવાઈડ કરવામાં આવે છે. વાનસ્પતિક લક્ષણો એટલે બાહ્ય લક્ષણો, બરાબર, પુષ્પીય રચના છે એનું, પછી મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, એ બધું તો ખરું જ, પણ એ ઉપરાંત પ્રાજનનિક લક્ષણો એનું પ્રજનનને પણ ધ્યાનમાં રાખીને કુળને ડિવાઈડ કરવામાં આવે છે. તો ટેક્સ્ટ બુકમાં તમને એક્ઝામ્પલ આપ્યા છે વનસ્પતિ અને પ્રાણીનું. તો તમે જોજો, વનસ્પતિમાં આપણે સોલેનમ, પિટુનિયા અને ધતુરા આ 3 પ્રજાતિ છે. બરાબર? સોલેનમની પાછી બહુ બધી જાતિ આપણે જોઈ, પણ હવે આપણે પ્રજાતિઓનું જૂથ બનીને કુળ બનવાની વાત કરવાની છે, એટલે આપણે પ્રજાતિ વિશે જોઈશું. કેમ કે વનસ્પતિમાં સોલેનમ એક પ્રજાતિ છે, પિટુનિયા એક પ્રજાતિ છે, ધતુરો એક પ્રજાતિ છે. આ 3 પ્રજાતિ કેવી છે? જુદી જુદી છે. જુદી જુદી પ્રજાતિ છતાં પણ એ 3નું કુળ એક જ છે. કયું? સોલેનેસી. જોયું? એટલે પ્રજાતિ ભેગી થઈને કુળ બનશે. બરાબર? તો આ 3 પ્રજાતિ ભેગી થઈને એક કુળ બનાવ્યું. કયું? સોલેનેસી. પણ આ 3 પ્રજાતિ કેમ ભેગી થઈ? કેમ કે એ 3 પ્રજાતિમાં બીજી બધી પ્રજાતિની કમ્પેરિઝનમાં થોડાક ઘણા બધા લક્ષણો થોડાક મેચ થતા હશે. 3 આ 3 એકબીજા સાથે નજીકનો સંબંધ ધરાવતી પ્રજાતિ હશે. સોલેનમના જેવા થોડાક લક્ષણો પિટુનિયામાં હશે અને પિટુનિયાના જેવા થોડાક લક્ષણો ધતુરામાં. 3 અમુક લક્ષણો મેચ થતા હશે. એટલા માટે એ લોકો 3 પ્રજાતિ જુદી હોવા છતાં એ લોકોને એક જ કુળમાં મૂક્યું છે. કયું કુળ? સોલેનેસીમાં. આ 3માં એક પણ લક્ષણ ના જોવા મળતું હોય, બરાબર, એવું અલગ જ જો કોઈ પ્રજાતિ હશે તો એ પ્રજાતિનું પછી સોલેનેસીમાં નહીં મૂકવામાં આવે, તેને પછી કોઈ બીજા કુળમાં મૂકવામાં આવે. ખબર પડી? એટલે થોડાક લક્ષણો મેચ થતા હોય એવી પ્રજાતિઓને ભેગી થઈને એક જ કુળમાં મૂકવામાં આવે છે. આ તો આપણે વનસ્પતિમાં વાત કરી, પણ પ્રાણીઓમાં પણ એક્ઝામ્પલ આપ્યું છે. જેમ કે તમે સિંહ, વાઘ અને દીપડો જોયો, એ 3ની પ્રજાતિ કેવી છે? એક જ છે. તમે જોઈ શકો છો, સિંહ, દીપડો અને વાઘ, પેન્થેરા પેન્થેરા પેન્થેરા. તેમ કે 3ની પ્રજાતિ એક છે. બરાબર? પણ બિલાડીની તમે જોયું, બિલાડીની પ્રજાતિ બદલાઈ ગઈ, ફેલિસ. તો બિલાડીની પ્રજાતિ કઈ છે? ફેલિસ. એટલે તમને લખ્યું છે કે જો સિંહ, વાઘ, દીપડો, એની પ્રજાતિ પેન્થેરા, બિલાડીની પ્રજાતિ ફેલિસ. એટલે પ્રજાતિ જુદી જુદી છે. આની જેમ અહીં કેમ સોલેનમ, પિટુનિયા અને ધતુરાની પ્રજાતિ જુદી હતી, તેમ સિંહ, વાઘ, દીપડો અને બિલાડી એ બંનેની પ્રજાતિ બે વચ્ચેની કેવી છે? જુદી જુદી છે. છતાં પણ એ લોકોને બંનેને, સિંહ, વાઘ, દીપડો અને બિલાડી, એ 4ને એક જ કુળમાં મૂકવામાં આવ્યું છે, ફેલિડી કુળ. બરાબર? કેમ એક જ કુળમાં મૂકવામાં આવ્યું હશે? કારણ કે આ 3ની પ્રજાતિ અને આની પ્રજાતિના થોડાક લક્ષણો મેચ થતા હશે, સમાન હશે. એટલે અમુક લક્ષણો મેચ થતા હોય, થોડાક સંબંધ ધરાવતી પ્રજાતિઓ હોય, એટલે એ સંબંધ ધરાવતી પ્રજાતિઓ ભેગી થઈને શું બનાવે? કુળ. એટલે એને એક જ કુળમાં મૂકવામાં આવ્યું છે, ફેલિડીમાં. બરાબર? ચલો, એટલે તમે જોઈ શકો છો કે વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ એક્ઝામ્પલ આપ્યા છે. આ તમને એક્ઝામ્પલમાંથી ખાસ MCQ પૂછશે, હા, એટલે ધ્યાનમાં રાખજો, એક પણ શબ્દ છોડતા નહીં. ચલો, તો અહીં સોલેનેસી કુળમાં 3 જુદી જુદી પ્રજાતિ અને ફેલિડી કુળમાં 2 અલગ અલગ પ્રજાતિને આપણે જોઈ શકીએ છીએ. હવે આપણને એમ થાય સિંહ, વાઘ, દીપડો અને બિલાડી, સિંહ, વાઘ, દીપડો તો મેચ બી થાય, પણ બિલાડી તો કેટલી અલગ એ લોકો કરતા, છતાં બી 4નું કુળ એક જ છે, ફેલિડી. કેમ? કેમ કે બીજા આપણે જે જોઈએ છીએ એ સિવાયના અમુક પ્રાજનનીય લક્ષણોને પણ ધ્યાનમાં લીધા છે. એટલે અમુક લક્ષણો એ લોકોના પ્રજનનની રીતે પણ મેચ થતા હશે, એટલા માટે એ લોકોનું કુળ એક જ છે. બરાબર? ચલો, પછી એમ કહે છે કે બિલાડી, કૂતરા એ બાહ્ય દેખાવથી આપણને કેટલા અલગ લાગે. તમે એક બાજુ બિલાડીને જો અને એક બાજુ કૂતરાને જો, તફાવત ખબર પડી જાય ને? તરત જ તફાવત ખબર પડી જાય. તો એમ કે એ લોકોનું બાહ્ય દેખાવમાં કેટલાક લક્ષણો એ લોકોના આપણને બેને સમાન જોવા મળે, જ્યારે કેટલાક લક્ષણો અસમાન જોવા મળે છે. કેમ? કેમ કે ડોગીમાં બી 4 પગ, બિલાડીના બી 4 પગ, ડોગીની બી 2 આઈસ, બિલાડીની બી 2 આઈસ. બરાબર? એટલે અમુક લક્ષણો આપણને સમાન જોવા મળે, જ્યારે અમુક લક્ષણો એકદમ અલગ જોવા મળે. કયા? બિલાડીની સાઈઝ તો કેટલી નાની, ડોગી કેટલું મોટું, બિલાડી તો મ્યાઉ મ્યાઉ કરે, ડોગી ભોં ભોં કરે. બરાબર? એ જ રીતે તમે જોજો કે બિલાડીના કાન, ડોગીના કાન, બિલાડીનો આંખનો કલર, ડોગીનો આંખનો કલર
બિલાડીનો ફેસ, ડોગીનો ફેસ, બરાબર. એટલે કેટલીક એ લોકોનો બાહ્ય રેખા આપણે જોઈએ એટલે કેટલાકમાં આપણને સમાનતા જોવા મળે, જ્યારે કેટલાકમાં અસમાનતા જોવા મળે છે, બરાબર. છતાં પણ તમે વિચારજો, બિલાડીને ફેલિડી કુળમાં મૂકવામાં આવ્યું છે, જ્યારે કૂતરાનું કુળ કેનિડી જુદું જુદું છે. એટલે તમે જોઈ શકો છો અહીંયા કે સિંહ, વાઘ, દીપડો અને બિલાડી એ બધાને ફેલિડીમાં મૂક્યું, અને કૂતરું કેનિડી કુળ બદલી કાઢ્યું. કેમ કે વાનસ્પતિક અને પ્રજનનિક લક્ષણોને ધ્યાનમાં જો લીધા એ લોકોએ કુળને ડિવાઈડ કરવા માટે, બરાબર, તો પ્રજનનની દ્રષ્ટિએ કૂતરામાં અને વાઘ, સિંહ, દીપડો અને બિલાડીમાં ઘણો બધો તફાવત હશે. એટલે કૂતરાનું મેચ નહીં થતું હોય, જ્યારે બિલાડીનું વાઘ, સિંહ, દીપડા જોડે મેચ થતું હશે. એટલા માટે વાઘ, સિંહ, દીપડા અને બિલાડીનું કુળ એક જ છે, ફેલિડી, જ્યારે કૂતરાનું કુળ છે કેનિડી. એટલે બંને કુળો જુદા પાડી દીધા. કેમ કે એ બે પ્રજાતિઓમાં ઘણી બધી ભિન્નતા વધારે પડતી જોવા મળી હશે, એટલા માટે, બરાબર. અને કૂતરાનું કોઈ બીજા પ્રાણીઓ સાથે લક્ષણો મેચ થયા હશે, વાનસ્પતિક અને પ્રજનનિક લક્ષણો બીજા, વાનસ્પતિક તો આવે જ નહીં પ્રાણી એટલે, બરાબર. પ્રજનનિક લક્ષણો બીજા કોઈ સાથે મેચ થયા હશે, એટલા માટે એનું કુળ બદલાઈ ગયું, કેનિડી કુળ, બરાબર. તો આ રીતે આપણે પ્રજાતિ ભેગી કરીને કુળ બનાવી શકીએ છીએ. ચલો હવે ગોત્ર. તો ગોત્ર એટલે ખબર પડી જ જશે કે જાતિ, પ્રજાતિ, કુળ અને ગોત્ર એની ઉપર. એટલે કુળો હવે ભેગા થશે તો શું બનવાનું છે? ગોત્ર બનવાનું છે, બરાબર. ચલો ગોત્ર વિશે જોઈએ. ઘણા સરખા લક્ષણોને આધારે સજીવોને જાતિ, પ્રજાતિ અને કુળમાં આપણે અત્યાર સુધી ડિવાઈડ કરી. જોજો, જાતિ, પ્રજાતિ અને કુળ. એટલે ઘણા બધા લક્ષણોને ધ્યાનમાં લીધે, કોઈકમાં વાનસ્પતિક, કોઈકમાં પ્રજનનિક, કોઈકમાં બાહ્ય દેખાવ, ઘણા બધા લક્ષણોને ધ્યાનમાં લઈને આપણે એ લોકોને જાતિ, પ્રજાતિ અને કુળમાં ડિવાઈડ કર્યું, બરાબર. જેવી કક્ષામાં વર્ગીકૃત કર્યા. હવે ગોત્રમાં ડિવાઈડ કરવાનો વારો આવ્યો. ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ. ગોત્ર અને અન્ય ઉચ્ચ એટલે ગોત્ર અને ગોત્રની ઉપરની કઈ શ્રેણી, ઉપવર્ગ, વર્ગ, બરાબર, સમુદાય, ઉપસૃષ્ટિ, સૃષ્ટિ એની ઉપરની બધી કહેવાય. એટલે એની ઉપરની બધી છે ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ. એટલે ગોત્ર અને ગોત્રની ઉપરની અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ એ લક્ષણોના સમૂહના આધારે ઓળખાય છે. એ જેવું જેવું લક્ષણ હશે ને તેના આધારે એનું ગોત્ર, તેના આધારે એનું સમુદાય વગેરે નક્કી થાય છે. લક્ષણો તો જોજો, આપણે સમુદાય, ગોત્રની ઉપરની શ્રેણી છે સમુદાય, બરાબર. તો આપણે લક્ષણોના આધારે સમુદાયમાં ડિવાઈડ કરીએ છીએ. પેટે સરકે, સરીસૃપ, શરીર પર વાર, સસ્તન, બરાબર. તો આપણે હવે લક્ષણોને ધ્યાનમાં લઈને જ ડિવાઈડ કરવાના છે એમ કહેવા માંગે છે, બરાબર. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને ગોત્ર જેવી કક્ષા બનાવે છે. તમે જોજો, જાતિ ભેગી થઈને પ્રજાતિ, પ્રજાતિ ભેગી થઈને કુળ, એ જ રીતે હવે કુળ ભેગા થઈને ગોત્ર. ખબર પડી? એટલે નીચેનું જે સ્ટેપ હોય ને નિમ્ન કક્ષાની, એ કક્ષા ભેગી થઈને ઉપરની કક્ષા બનાવે, એટલું મગજમાં ફિટ કરી દેજો, બરાબર. એટલે કુળો ભેગા થઈને આ ગોત્ર બનાવવાના છે. તેમ કે કુળમાં સરખા લક્ષણો અન્ય પ્રજાતિની સાપેક્ષ ઓછા હોય છે, બરાબર છે. અન્ય પ્રજાતિની સાપેક્ષ હવે લક્ષણો ઓછા થતા જવાના. જેમ જેમ ઉપર જઈશું ને તેમ સમાનતાપણાવાળા લક્ષણો ઓછા થતા જશે, બરાબર. એટલે એમ કે પ્રજાતિમાં જેટલા અહીંયા આપણને સમાન લક્ષણો મળતા હતા, એટલા અહીંયા કુળો ભેગા થઈને જ્યારે ગોત્ર બનશે તો એટલા બધા સરખા લક્ષણો આપણને મળવાના નથી. કેમ કે તમને કીધું એમ કે જાતિથી સૃષ્ટિ તરફ જતા ભિન્નતા વધવાની છે, બરાબર. ચલો હવે અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ. એમ કે કોન્વોલ્વ્યુલેસી અને સોલેનેસી એ કુળ છે. બંને કુળો અલગ છે. જોજો, કોન્વોલ્વ્યુલેસી કુળનું નામ છે અને સોલેનેસી પણ કુળનું નામ છે. કુળો જુદા જુદા છે, છતાં પણ એ લોકોના પુષ્પીય લક્ષણોને આધારે એ લોકોને એક જ ગોત્ર પોલિમોનિયલ્સમાં મૂકવામાં આવ્યા છે. જોયું? કુળ જ આખા અલગ. પેલાનું કોન્વોલ્વ્યુલેસી કુળ અને આનું સોલેનેસી કુળ, છતાં પણ એ લોકોના પુષ્પીય લક્ષણો જે છે એ એકબીજા સાથે મેચ થતા હશે. એ મેચ થવાને કારણે એ લોકોને એક જ ગોત્ર પોલિમોનિયલ્સમાં બંને જુદા જુદા કુળોને સમાવેશિત કરવામાં આવ્યા. આ વનસ્પતિનું એક્ઝામ્પલ થયું. એ જ રીતે આપણે પ્રાણીની અંદર જોઈએ તો ફેલિડી અને કેનિડી કુળો. તમે જોજો, બિલાડી અને કૂતરો, ફેલિડી અને કેનિડી બંનેના કુળો અલગ અલગ છે, છતાં પણ ઉપર જતા એ લોકોને એક જ ગોત્ર કાર્નિવોરા નામનું ગોત્રામાં મૂકવામાં આવ્યા છે. જોયું? અહીંયા એ લોકોને ભલે અલગ અલગ કુળમાં ડિવાઈડ કરી દીધા, પણ જેમ ઉપર જઈશું તેમ એ બંને કુળો પાછા એક જ ગોત્રમાં આવે છે, કાર્નિવોરા. એટલે ગોત્ર બંનેનું એક જ કાર્નિવોરા, પણ કુળ બંનેના બદલાઈ જાય, એકનું ફેલિડી અને બીજાનું કેનેડી. ખબર પડી? તો આ વનસ્પતિની અંદર એક્ઝામ્પલ આપ્યું છે અને આ પ્રાણીની અંદર એક્ઝામ્પલ આપ્યું છે, બરાબર.
ફરી પાછું ગોત્ર, કૂળો ભેગા થઈને શું બને? ગોત્ર બને. બરાબર? એટલે જે કૂળો એકબીજાની નજીકના થોડાક સંબંધો ધરાવતા હશે, એકબીજા સાથે ભલે કૂળો જુદા જુદા છે પણ થોડાક લક્ષણો મેચ થતા હશે, તો એવા કૂળો ભેગા કરીને એક જ ગોત્રમાં મૂકી દેવામાં આવે છે. પછી તે વનસ્પતિ સૃષ્ટિ હોય કે પ્રાણી સૃષ્ટિ હોય. એટલા માટે જ અહીંયા પણ વનસ્પતિ અને પ્રાણી બંનેનું એક્ઝામ્પલ આપ્યું છે, અને આની અંદર પણ આ વનસ્પતિ અને આ પ્રાણી બંનેનું એક્ઝામ્પલ આપ્યું છે. કેમ કે કોઈ પણ સૃષ્ટિને લો તમે, વનસ્પતિ કે પ્રાણી સૃષ્ટિ, બધામાં આ વસ્તુ કોમન રહેશે. બરાબર? ચલો, ત્યાર પછી આપણે વર્ગ જોઈએ. હવે ગોત્ર ભેગા થઈને શું બનાવશે? વર્ગ. હવે ગોત્રની ઉપર તો શ્રેણી આવે. એકચ્યુઅલમાં ગોત્ર ભેગા થઈને શ્રેણી બનાવે, શ્રેણી ભેગી થઈને ઉપવર્ગ બનાવે, અને ઉપવર્ગ ભેગા થઈને પછી વર્ગ બનાવે. પણ તમારી ટેક્સ્ટબુકમાં શ્રેણી અને ઉપવર્ગનો ઉલ્લેખ કર્યો નથી, એટલા માટે ડાયરેક્ટ ગોત્રની ઉપર જોજો તમે વર્ગ જ હશે. એટલા માટે અહીંયા ગોત્ર ભેગું થઈને વર્ગ બનાવે એવું આપણે સમજી લેવાનું. બરાબર? તમારા ટેક્સ્ટબુક પ્રમાણે આ બી બરાબર જ છે, પણ જો બહુ ડિટેલમાં જાણવું હોય તો તમને કીધું એમ, વર્ગ ભેગા થઈને, ગોત્ર ભેગા થઈને શ્રેણી બનાવે, શ્રેણી ભેગી થઈને વર્ગ બનાવશે, અને વર્ગ ભેગું થઈને ઉપવર્ગ બનાવશે. ગોત્ર ભેગું થઈને શ્રેણી બનાવશે, શ્રેણીઓ ભેગી થઈને ઉપવર્ગ બનાવશે, અને ઉપવર્ગ ભેગું થઈને વર્ગ બનાવશે. પણ શ્રેણી અને ઉપવર્ગ સ્કીપ કર્યું છે, એટલા માટે આપણે સમજવાનું કે ગોત્ર ભેગું થઈને શું બનશે? વર્ગ. પણ કેવું ગોત્ર? એકબીજા સાથે થોડાક નજીકના સંબંધો ધરાવતા હશે એવા જ ગોત્રો ભેગા થઈને એક જ વર્ગ બનાવશે. જો બહુ બધું ગોત્રમાં ભિન્નતા હશે તો એ ગોત્રના વર્ગ પણ જુદા જુદા હશે, ત્યારે એ લોકો એક વર્ગ બનાવી શકતા નથી. તો વર્ગ વિશે જોઈએ. નજીકના સંબંધિત ગોત્રને સમાવે છે. જોયું? નજીકના સંબંધિત એટલે જે ગોત્ર એકબીજા સાથે થોડાક નજીકના સંબંધો ધરાવતા હોય એવા ગોત્રને એક જ વર્ગમાં મૂકવામાં આવે છે. અહીંયા એક્ઝામ્પલ સરસ આપ્યું છે. તમે જોજો, વાનર, ગોરીલા, ગિબ્બન, બધી વાંદરાની જાતિ, વાનરની જાતિ. બરાબર? તે બધાને એક જ ગોત્ર પ્રાઇમેટામાં મૂકવામાં આવે છે. તણીતરનું ગોત્ર શું છે? પ્રાઇમેટા. એ જ રીતે વાઘ, બિલાડી, કૂતરો, એ બધાનું ગોત્ર કયું છે? કાર્નિવોરા. અહીંયા આપણે જોઈ ગયા કે ફેલિડી અને કેનિડી એ લોકોનું ભલે કુળ અલગ છે પણ એ લોકોનું ગોત્ર કાર્નિવોરા એક જ છે. બરાબર? તો એ જ રીતે અહીંયા વાઘ, બિલાડી, કૂતરા એ લોકોનું ગોત્ર એક જ છે, કાર્નિવોરા. બરાબર? તો તમે જોજો કેટલો ફરક છે. વાનર, ગોરીલા, ગિબ્બન વાંદરાઓ, અને આ બાજુ વાઘ, બિલાડી, કૂતરા, જે લોકોના ગોત્ર પણ અલગ છે. આનું પ્રાઇમેટા અને આનું કાર્નિવોરા. છતાં પણ આ બે ગોત્ર વચ્ચે થોડાક નજીકના સંબંધો હોવાથી એ લોકોને એક જ વર્ગ સસ્તનમાં મૂકવામાં આવ્યા છે. વાંદરો સસ્તન, કૂતરું સસ્તન, બિલાડી સસ્તન, વાઘ સસ્તન, ગોરીલા સસ્તન, ગિબ્બન સસ્તન. ખબર પડી? એટલે અમુક એ લોકોના એ બે ગોત્ર વચ્ચે લક્ષણો સમાન થતા હશે, એટલા માટે આ બે ગોત્ર જુદા જુદા હોવા છતાં પણ એ લોકોને એક જ વર્ગ સસ્તનમાં મૂકવામાં આવે છે. બરાબર? આ તો તમને એક્ઝામ્પલ આપવા માટે ખાલી બે જ ગોત્ર બતાવ્યા છે સસ્તન વર્ગના. ટેક્સ્ટબુકમાં ફરી સેન્ટેન્સ પણ લખ્યું છે, સસ્તન વર્ગ બીજા પણ ગોત્ર ધરાવે છે, પણ અહીં માત્ર તમને બે જ આપ્યા છે. એટલે સસ્તન વર્ગ ખાલી બે જ ગોત્ર ધરાવે એવું ના વિચારશો. હજી એમાં પણ એવા બીજા પણ ગોત્ર હશે કે જે આ લોકો સાથે નજીકના બધા એકબીજા સાથે સંબંધ ધરાવતા હશે. બરાબર? આ તો તમને ખાલી એક્ઝામ્પલ આપવા માટે થોડાક ગોત્રને મેચ કર્યા છે. બાકી દરેક જગ્યા પણ ગોત્ર વર્ગ બધું વધારે હશે. બરાબર? ચલો, તો આપણે વર્ગીકરણની કક્ષામાં પહેલાં જાતિઓ જોયું, જાતિ ભેગી થઈને પ્રજાતિ બને, પ્રજાતિ વિશે જોયું, પ્રજાતિ ભેગી થઈને કુળ બનશે, કુળ વિશે જોયું, કુળો ભેગા થઈને ગોત્ર બનશે, ગોત્ર વિશે જોયું, અને ગોત્ર ભેગું થઈને વર્ગ બનશે, વર્ગ વિશે જોયું. પણ ભેગા બધી જગ્યાએ ત્યારે જ થાય કે જ્યારે કોઈક સરખા લક્ષણોવાળું હશે તો જ એ લોકો ભેગા થશે. જો લક્ષણોમાં ઘણી બધી ભિન્નતા હશે તો એ લોકો ભેગા થઈને જૂથ બનાવી શકતા નથી. બરાબર? એટલે દરેક જગ્યાએ તમે ડેફિનેશન લખો તો આ શબ્દ પર ભાર આપજો. નજીકનું ગાઢ સંબંધ ધરાવતું, ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત, કુળો ભેગા થઈને ગોત્ર પણ સરખા લક્ષણોને આધારે, નજીકના સંબંધિત ગોત્રને આધારે. ખબર પડી? એટલે એવા જે વિશેષણયુક્ત શબ્દ હોય એ શબ્દ પર ભાર મૂકવો કમ્પલસરી, કારણ કે એ શબ્દોને કારણે જ એ લોકોની પરફેક્ટ ડેફિનેશન સમજાય છે. બાકી તમે એમ કહી દો કે ગોત્ર ભેગું થઈને વર્ગ બને, કુળ ભેગું થઈને ગોત્ર બને, તો ખોટું. કેમ? કે ગમે જે કુળો ભેગા થઈને ગોત્ર નથી બનાવી દેતું, સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને ગોત્ર બનાવે. જેમ આપણે પેલી પેશીની ડેફિનેશન જોઈએ કે કોષો ભેગા થઈને પેશી બનાવે, પણ ગમે જે કોષો ભેગા થઈને પેશી નથી બની જતી.
જે કોષોની ઉત્પત્તિ સમાન હોય અને જે કોષો ભવિષ્યમાં સમાન સરખું કાર્ય કરવાના હશે એવા જ કોષો ભેગા થઈને પેશી બનાવે છે. તેમ અહીં પણ જે લોકોના લક્ષણો સરખા હશે તે જ ભેગું થઈને એની ઉપરની કક્ષાવાળું નવી કક્ષા બનાવશે. બરાબર. તો આપણે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર અને વર્ગ વિશે જોયું. હવે આપણે સમુદાય અને સૃષ્ટિ વિશે જોઈશું. તમે ટેક્સ્ટબુકમાં જોજો, સૃષ્ટિ પછી ઉપસૃષ્ટિ પણ નથી આપ્યું. શ્રેણી અને ઉપવર્ગ પણ એ લોકોએ સ્કીપ કર્યું છે. બરાબર. એટલે આપણે જે ટેક્સ્ટબુકમાં હશે એટલા જ વર્ગીકરણની કક્ષાઓને ડિટેલમાં જોઈશું. બરાબર. બાકી તમને કીધું એમ તમને ખબર તો પડી જ જશે.